હેલો ફ્રેન્ડ્સ, ગિરીશ રંગ યુનિક છાપ ડેકોરેશનમાં સ્વાગત છે તમારું। આજે હું તમને ફૂલ ડિટેલિંગમાં સાડી ડેકોરેશનનો વિડીયો બનાવતા શીખવાડવાની છું। મેં એની પહેલાં ઘણીવાર કીધેલું છે કે આમ વિડીયો અપલોડ કરી પણ વિડીયો અપલોડ કરવાનું રહી જાય છે, તો એના માટે સોરી। હવે તમારે આ જ ટાઈપના ફૂલ ડિટેલિંગ વિડીયો જોવા હોય તો આ પેજને સબસ્ક્રાઈબ કરી લેજો। હું તમને ફૂલ ડિટેલિંગ વિડીયો આ પેજ ઉપર બધા બતાવવાની છું। સગાઈ, લગ્ન, હલ્દી, મહેંદી, લાડવા, માંડવા, ઝીયાણા, મામેરા, બેબી શાવર, કોઈ પણ ફંક્શન માટે કોઈ પણ વસ્તુ શીખવી હોય તો તમે અમને જણાવી શકો છો। અમે ચોક્કસ ટ્રાય કરીશું કે અમે તમને બધી વસ્તુ બનાવીને શીખવાડે। બાકી આ સાડી મેં આખી ડબલ લેયર્ડ કરેલી છે સાડી ડેકોરેશન માટે। હવે તમે જોઈ શકો છો કે આ સાડીને મેં કઈ રીતે ડબલ લેયર કરેલી છે। હવે આ ડબલ લેયર થઈ જાય। આ વિડીયો થોડો લાંબો છે મને ખબર છે, પણ તમારે ડિટેલિંગથી શીખડાવી શકું એના માટે જ અમે વિડીયો એકદમ પ્રોપર ડિટેલ સાથે બનાવ્યો છે। તો ડબલ થઈ ગયા પછી આપણે સાડીને હજી પણ ડબલની પણ ડબલ કરી દઈશું, એટલે કે ફોર્થ લેયર કરી દઈશું। આ ફોર્થ લેયરને આખું આપણે કમ્પ્લીટ એકદમ વ્યવસ્થિત આખી સાડીમાં ફોર્થ લેયર કમ્પ્લીટ કરી લઈશું, તો આપણે સાડી ડેકોરેશન કરતાં ફટાફટ અને થોડું ઇઝી ફાવે। આ સાડી થોડી જૂની હતી એટલે થોડી વધારે વાર લાગે છે। જો તમારી પાસે નવી પડી હોય અને ટ્રેથી થોડી કોન્ટ્રાસ્ટમાં પડી હોય તો એ વધારે સારો ગેટઅપ આપશે। જો તમારે આ જ ટાઈપના વિડીયો જોવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, થેન્ક યુ। બાકી આ સાડી જો મેં આખી અહીંયા ફોર્થ લેયર કરી દીધી છે। આ ફોર્થ લેયરને પણ આપણે હજી ડબલ કરવાની છે, કે ફોર્થ લેયર થઈ ગયા પછી પણ આપણે એને 8 લેયરમાં કન્વર્ટ કરીશું। આખી સાડીને આપણે 8 લેયરમાં કન્વર્ટ કરી અને એને પણ આપણે ડબલમાં એકદમ આખી સાડીમાં બાંધી લઈશું। જો તમને આ કેવું લાગ્યું છે, તમને આમાં કંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે કમેન્ટમાં જણાવી અમને પૂછી શકો છો કે આગળ શું કરવું, કઈ રીતે કરવું। અમે તમને ચોક્કસ સોલ્યુશન આપીશું કોઈ પણ વસ્તુ માટે। તો આપણે આખી સાડી 8 લેયરમાં કન્વર્ટ કરી લઈશું। 8 લેયરમાં કન્વર્ટ થાય પછી આપણે એને ટ્રેમાં ગોઠવવાની છે। 8 લેયર ચોક્કસ તમે આખી સાડીને કન્વર્ટ કરી લેજો, પછી જ તમે સાડી ડેકોરેશન ચાલુ કરજો, તો તમારી સાડીનું ફિનિશિંગ એકદમ પ્રોપર આવશે, જેવું પ્રોફેશનલ લોકો કરતા હોય। તમે 1-2 વાર પ્રેક્ટિસ કરશો તો તમે પણ પ્રોફેશનલ જેવું જ કામ કરી શકશો। બાકી તમારે કોઈ પણ વસ્તુ શીખવી હોય તો ચોક્કસ તમે કમેન્ટ કરજો, હું તમને બધી વસ્તુ બનાવવાની પૂરી કોશિશ કરીશ। એ સિવાય મેં શોર્ટ વિડીયો ઘણા અપલોડ કરેલા છે, એ તમે ચેક કરી લેજો કે તમારે એમાંથી શું શીખવા લાયક છે। એનો ડિટેલિંગ વિડીયો જોતો હોય તો પણ તમે અમને જણાવી શકો છો, અમે પૂરો ટ્રાય કરીશું એનો પણ ડિટેલિંગ વિડીયો અપલોડ કરવાની। બાકી આ સાડી આખી અહીંયા જો છો તમે મેં 8 લેયરમાં કન્વર્ટ કરી દીધી છે। આ સાડી આખી 8 લેયરમાં કન્વર્ટ થઈ જાય પછી આપણે એને એક જ ટ્રેમાં એક સાડી ડેકોરેશન કરશો તો એનો ગેટઅપ ઓર કંઈક સુંદર વધારે સુંદર આવશે। જો આ સાડી તમે પૂરો વિડીયો જોશો તો તમને આખો ખ્યાલ આવશે કે ભાઈ મેં કઈ રીતે કરેલી છે કન્વર્ટ અને કઈ રીતે આખું ફૂલ ડેકોરેશન થાય। મેં એમાં ફ્લાવર ડેકોરેશન પણ તમને કરીને જ બતાવેલું છે, તો આખો વિડીયો એકવાર ચોક્કસ જોજો। હવે જો તમે જોઈ શકો છો મેં આખી ટ્રે રાઉન્ડ લીધી છે, એમાં આખી સાડી હું રાઉન્ડ ગોઠવીને બતાવું તો તમે કઈ રીતે નાની નાની પાટલીવાળી અને એકદમ એક્સપર્ટની જેમ બનાવી શકશો સાડી। જો તમારે આ જ વિડીયો જોવા હોય તો ચોક્કસ કમેન્ટ કરજો કે હવે તમારે આગળ શું શીખવું છે। બાકી સગાઈ, લગ્ન, હલ્દી, મહેંદી, લાડવા, માંડવા, ઝીયાણા, મામેરા, બેબી શાવર, કોઈ પણ ફંક્શન માટે કોઈ પણ વસ્તુ ભાડે અથવા વેચાણથી જોતી હોય તો અમે બધી વસ્તુ અમદાવાદમાં ભાડે આપીએ છીએ અને અમદાવાદની બહાર વેચાણથી પણ આપીએ છીએ। અમારું પાઇનવુડની ટ્રેનું મેન્યુફેક્ચરિંગ છે। જો તમારે કોઈ પણ વસ્તુ તમે ફોટો આપશો એવી સેમ ટુ સેમ ટ્રે અમે તમને છાપ ડેકોરેશન માટે કે દિવાળીના કોઈ પણ ફંક્શન માટે બનાવી આપીશું। તો અમારો કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં, સ્ક્રીન ઉપર નંબર મેં આપેલો જ છે। આપણી આ આખી સાડી મેં અહીંયા રાઉન્ડ કરીને ગોઠવી દીધેલી છે। તો આ તમને કેવું લાગ્યું અને હવે આગળ શું શીખવું છે એ ચોક્કસ કમેન્ટ કરજો, સપોર્ટ કરજો અને આ જ ટાઈપના વિડીયો જોવા આ પેજને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આખી સાડી ડેકોરેશન થતી જાય છે રાઉન્ડમાં। તમે આ ટાઈપની સાડી તમારી હોય અને કોન્ટ્રાસ્ટ કલર હોય તો મને લાગે છે વધારે આઈડિયા આવશે તમને કે ભાઈ સાડીનું ડેકોરેશન કેટલું ગેટઅપથી થઈ રહ્યું છે। તમારી પાસે કોન્ટ્રાસ્ટ સાડી હોય, ટ્રેના કોન્ટ્રાસ્ટમાં કલર હોય એ ટાઈપની સાડી લેજો તો તમને વધારે ફિનિશિંગ સાથે ડેકોરેશન આવશે। મારી પાસે અત્યારે એક કોન્ટ્રાસ્ટ કલરમાં અવેલેબલ નથી એટલે મેં નથી લીધેલી। બાકી જો આખું રાઉન્ડ મેં કમ્પ્લીટ ડેકોરેશન કરી લીધું છે, હવે હું આના ઉપર ફ્લાવર ડેકોરેશન કરવાની છું। હું આવતીકાલે આ સાડીને બીજે કઈ રીતે ડેકોરેશન કરવી એ પણ શીખવાડવાની છું, તો મારો આવતીકાલનો વિડીયો જોવાનો ભૂલતા નહીં। થેન્ક યુ। ગિરીશ રંગ યુનિક છાપ ડેકોરેશન અમદાવાદ, અને અમારું ઇન્સ્ટાનું પેજ પણ અહીંયા મેન્શન જ છે, તો ત્યાં જઈને અમારો ઇન્સ્ટાગ્રામ પણ તમે ફોલો કરી લેજો। થેન્ક યુ। ગિરીશ રંગ યુનિક છાપ ડેકોરેશન અમદાવાદ, અને કમેન્ટ કરજો કે હવે તમારે આગળ નેક્સ્ટ શું શીખવું છે। બાય બાય, થેન્ક યુ।